હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિતમાં છઠ્ઠું પ્રકરણ રેખા અને ખૂણામાં સ્વાધ્યાય 6.1નો પાંચમો અને છઠ્ઠો દાખલો. આ સ્વાધ્યાય 6.1ના લાસ્ટ બે દાખલા છે. આગળના બધા જ ઓલરેડી અપલોડ થઈ ગયા છે, તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. અને આ વિડીયોના લાસ્ટમાં તમને તેની પ્લેલિસ્ટ પણ હું આપી દઈશ. ચલો શરૂઆત કરીએ પાંચમા દાખલાથી. સાવ એટલે સાવ ઇઝી છે, બરોબર. આકૃતિ 6.17માં દર્શાવ્યા પ્રમાણે POQ એક રેખા છે. આ POQ શું છે? અહીંયા રેખા છે, બરોબર. કિરણ OR એ PQ ને કેવું છે? અહીંયા લંબ છે. લંબ હોય ને ત્યારે બે બાજુ 90 અંશના ખૂણા બને. હંમેશા યાદ રાખવાનું, આ PQ રેખા છે અને લંબ OR છે, તો બે બાજુ સરખા ભાગ કરે એટલે 90 અંશ ખૂણા બને, બરોબર. કિરણ OP અને OR, બરોબર. વચ્ચે અન્ય કિરણ OS પણ છે. OR ને OP વચ્ચે કયું કિરણ છે? OS પણ છે, બરોબર. આ બાજુ નથી, આ બાજુ 90 અંશનો જ ખૂણો છે. અહીંયા 90 અંશનો ખૂણો છે ને, તેમાં OS એ કિરણ આપી દીધેલું છે. સાબિત શું કરવાનું છે કે ROS આ ખૂણો છે. એ ખૂણો આપણે જો શોધવો હોય તો આ સૂત્ર આપણે સાબિત કરવું પડે, બરોબર. આ ORS એ અડધું થાય કોનું? QOS માઇનસ POS કરો ત્યારે આપણને ROS મળે. શું કીધું છે? આ આપણે સાબિત કરવાનું છે. કયો ખૂણો છે? ROS. આ દાખલો 3 સ્ટેપમાં કરવાનો આપણે. સૌ પ્રથમ ડાબી બાજુથી આ જે 90 અંશનો ખૂણો બને છે ને, ROP, આ 90 અંશના ખૂણાથી આપણે ROS ને કરતા બનાવવાના. પછી શું કરવાનું? ડાબી બાજુનું પૂરું. હવે જમણી બાજુમાં ROS કઈ રીતે મળે આપણને? ROS કેના ઉપરથી મળે? આ મોટા ખૂણા ઉપરથી, QOS ઉપરથી આપણને ROS મળશે. સમજાણું? ચલો ડાબી બાજુથી કઈ રીતે મળશે ROS? આપણે સૌપ્રથમ બે બાજુથી ROS જ શોધવાના. તો ડાબી બાજુથી ROS કઈ રીતે મળે આપણને? તો આ 90 અંશમાંથી આપણે શું બાદ કરવાનું? POS ને બાદ કરી નાખવાનું. 90 અંશમાંથી POS ને બાદ કરો એટલે આપણને ROS મળે. જમણી બાજુથી આપણે કઈ રીતે ROS મેળવશું? તો આ QOS છે, એમાંથી આપણે આ 90 અંશ બાદ કરી નાખીએ તો આપણને આ મળી જાય, બરોબર. QOS આખા ખૂણામાંથી આ 90 અંશને બાદ કરી નાખો તો આપણને ROS મળી જાય. બસ આટલું જ કરવાનું છે ને પછી છેલ્લે બંને મળી જાય ROS એટલે આપણે એનો સરવાળો કરીને સાદું રૂપ આપી દેવાનું. સમજાણું? ડાબી બાજુનું ROS શોધી લેવાનું, જમણી બાજુનું ROS શોધી લેવાનું, પછી બેનો સરવાળો કરી દેવાનો. ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ એવું લખવું પડે કે બે ખૂણા 90 અંશના થાય છે. તો આપણને તો રકમ આપી દીધેલું છે કે OR PQ ને લંબ છે, બરોબર. તો એ જ લખવાનું આપણે કે OR લંબ PQ છે. તેથી બંને બાજુના ખૂણા 90 અંશના થાય, બરોબર. આ 90 અંશના આ બંને બાજુના ખૂણા થશે. હવે આ બે ખૂણા 90 અંશના થાય તો ROQ ખૂણો ROQ બરાબર 90 અંશનો થશે અને ખૂણો ROP અથવા તો POR ખૂણો POR બરાબર કેટલો થાય? 90 અંશનો થાય. લખી નાખ્યા. હવે શું કરવાનું? ડાબી બાજુથી લેવાનું. ડાબી બાજુનો ખૂણો કયો છે? અહીંયાથી આપણે ROS ને કરતા બનાવવાના. કઈ રીતે થશે? તો ખૂણો ROP આખો 90 અંશ છે. ખૂણો ROP બરાબર, હવે ROS કઈ રીતે? જો ROP છે ને, આ બે ખૂણાનો સરવાળો થાય, બરોબર. તો કયા બે ખૂણાનો સરવાળો થશે? ROS ખૂણો ROS પ્લસ ખૂણો SOP અથવા તો POS ખૂણો POS, બરોબર. સૌપ્રથમ ડાબી બાજુથી આપણે ROS ને કરતા બનાવવાના છે, બરોબર. તો ખૂણો આખો લઈ લીધો આપણે. કયો લીધો? ખૂણો ROP છે. ખૂણો એ કયા બે ખૂણાનો સરવાળો? એક આ ખૂણો ને એક આ ખૂણાનો સરવાળો છે. હવે આપણે આમાંથી ROS ને કરતા બનાવી શકીએ. તો એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ જવાની, એને એની જગ્યાએ રહેવા દેવાના, બરોબર. તો આ POS આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. અહીંયા ROP તો હતા જ, બરોબર. આ POS આ બાજુ આવતા રહે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. POS બરાબર શું વધ્યું? ખૂણો ROS. આપણે ડાબી બાજુથી ખૂણો ROS મેળવી લીધો. હવે આપણે ROP કેટલો છે? 90 અંશ છે. તો આપણે મૂકી દેવું પડે કે આ 90 અંશનો ખૂણો છે માઇનસ
POS બરાબર ખૂણો ROS મળ્યો. આ સમીકરણ નંબર 1. આ ડાબી બાજુથી આપણે ROS મેળવી લીધો. હવે જમણી બાજુથી ROS મેળવો. જમણી બાજુથી ROS કઈ રીતે મેળવવાનું? આ QOS એમાંથી આ 90 અંશ બાદ કરી નાખો એટલે આપણને આ ખૂણો મળી જાય. તો એ જ કરવાનું છે. ચલો આમાં ખૂણો QOS બરાબર કયા બે ખૂણાનો સરવાળો થાય? આ QOS આ બે ખૂણાનો. કયા ખૂણાનો લખશું આપણે? ROQ ખૂણો ROQ પ્લસ ખૂણો ROS. હવે આપણને ખબર છે કે ROQ કેટલા થાય? 90 અંશ થાય. તો આપણે મૂકી દેવાનું ખૂણો QOS બરાબર ROQ 90 અંશ થાય છે પ્લસ ખૂણો ROS. આપણે જોઈશે શું? આપણે કરતામાં ROS જોઈશે આના જેવી રીતે. તો ROS સાથે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ જવાના. બરાબર. તો અહીંયા શું હતું? QOS તો હતા જ. 90 આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો બરાબર ખૂણો ROS મળે. આપણે સમીકરણ નંબર 2 નામ આપવાનું. 2 સમીકરણ મળી ગયા. ડાબી બાજુથી ROS મેળવી લીધો, જમણી બાજુથી ROS મેળવી લીધો. બસ હવે આ 2 સમીકરણ છે એનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો, સાદું રૂપ આપવાનું. ચલો તો બંને સમીકરણનો સરવાળો કરતા તો ખૂણો ROS પ્લસ ખૂણો ROS બરાબર આ ખૂણો ROS ખૂણો ROS એ બેનો સરવાળો કરવાનો એટલે આ ને આનો શું થઈ જાય? સરવાળો. 90 અંશ માઇનસ ખૂણો POS બરાબર. તો 90 અંશ માઇનસ ખૂણો POS છે પ્લસ આ સમીકરણ 2 નું લખ નાખો. QOS માઇનસ 90 અંશ ખૂણો QOS માઇનસ 90 અંશ. આપણે શું બનાવવાનું છે? આવું બનાવવાનું છે. બરોબર. એટલા માટે ચલો હવે શું કરશું આપણે? ROS કેટલી વાર છે? તો 2 વાર છે. ખૂણો ROS બરાબર જો અહીંયા કૌંસ આપણે દૂર કરી નાખી. 90 અંશ માઇનસ ખૂણો POS પ્લસ ખૂણો QOS માઇનસ પ્લસ માઇનસ માઇનસ 90 અંશ પ્લસ 90 અંશ માઇનસ 90 અંશ કેન્સલ થઈ જાય અને 2 અહીં છેદમાં આવતા રહે. તો ખૂણો આ બાજુ શું વધે? ROS બરાબર અહીં છેદમાં આવતા રહે એટલે 1/2 થઈ જાય. કારણ કે આ ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. અહીંયા વધ્યું શું? જુઓ તમે લખ નાખો. પ્લસવાળું પહેલાં લખી ખૂણો QOS માઇનસવાળું પછી લખી ખૂણો POS. બસ આ આપણે સાબિત થઈ ગયું. જવાબ આવી ગયો. દાખલામાં કાંઈ છે નહીં. સાવ એટલે સાવ સરળ જ છે. 3 સ્ટેપમાં દાખલો કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર. સૌપ્રથમ શું કરવાનું આપણે કે અહીંયા કીધું જ છે. શું કીધું છે? કે આ OR છે એ લંબ PQ ને છે. તો આ બંને ખૂણા બે બાજુના કેટલા થાય? 90 અંશ 90 અંશ થાય. અને આપણે કેવી રીતે શોધવાનું છે? ROS શોધવાનું. ROS શોધવાનું છે. તો ડાબી બાજુથી ROS લેવાનું, જમણી બાજુથી ROS લેવાનું. બરાબર. ડાબી બાજુથી ROS કઈ રીતે મળે? આ POR છે 90 અંશ. તો એમાંથી આપણે POS બાદ કરી નાખીએ એટલે આપણને આ મળે. જમણી બાજુથી ROS ને કેવી રીતે કરતા બનાવવાના? QOS છે એમાંથી આ 90 અંશને બાદ કરી નાખવાનો એટલે આપણને આ ખૂણો મળી જાય. બરોબર. એ જ કર્યું છે. બે કરતા બનાવી નાખ્યા અને પછી શું કર્યું છે? આપણે બંનેનો સરવાળો કરી નાખ્યો છે. સરવાળો કરીને 90 અંશ કટ થઈ જાય એટલે આપણને આ જવાબ મળી જાય. ચલો હવે આપણે જોઈએ 6થો દાખલો. આ પણ સાવ એટલે સાવ ઇઝી જ છે. બરોબર. ચલો હવે આપણે શું કરવાનું છે? આમાં આકૃતિ એક દોરવાની કીધી છે. જુઓ તમે ખૂણો XYZ 64 અંશ આપેલો છે. બરોબર. આપણે આકૃતિમાં દોરવાનું કોણ માપક લઈને XYZ 64 અંશ અને આ XY ને P બિંદુ સુધી લંબાવવાનું છે. બરોબર. હવે શું કીધું છે? જો કિરણ YQ આ Y થી Q આ જે ZYP છે તેનો દ્વિભાજક બને. દ્વિભાજક એટલે કે આ ZYP ના બે સરખા ભાગ કરે છે. આપણે આવી આકૃતિ દોરવાની છે. સૌપ્રથમ XYZ કોણમાં પકડીને 64 અંશનો બનાવી નાખવાનો અને Y થી આ P બિંદુ સુધી લંબાઈ દેવાનું. આ XY ને લંબાઈ દીધું. પછી આખો ખૂણો બન્યો. અહીંયાથી આપણે કિરણ પસાર કરવાનું. YQ એ બે સરખા ભાગ કરે છે. બરોબર. એટલું કરી નાખ્યું. આકૃતિ દોરી નાખી. હવે શું કીધું છે કે XYQ શોધવાનો છે.
એક્સ વાય ક્યુ શોધવાનો છે, એક્સ વાય ક્યુ શોધવાનો, બરોબર. અને વિપરીત ક્યુ વાય પી શોધવાનો. વિપરીત એટલે આ ખૂણા સિવાયના બધાય ખૂણા શોધવાના, બરોબર. ખૂણાનો સરવાળો શોધવાનો. ચલો હવે આપણે સૌપ્રથમ એક્સ વાય ક્યુ શોધવાનું છે, એક્સ વાય ક્યુ. હવે મળે કઈ રીતે? બે સ્ટેપથી આપણને એક્સ વાય ક્યુ મળે, બરોબર. તો પહેલા સ્ટેપમાં આપણે શું કરવાનું? તો આ 64 અંશનો ઉપયોગ કરવાનો, એક્સ વાય ઝેડનો 64 અંશનો. તો આ એના સિવાયનો ખૂણો કયો છે? આ એકવાર ભૂલી જાવ તો આના સિવાયનો ખૂણો કયો બને? ઝેડ વાય પી બને. આખે આખો આપણે શોધી લઈશું ને તો આખે આખો જેમ કે તમારે આવે છે 116. તો આ દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે, તો 116 બે સરખા ભાગ કરો એટલે 58 થાય, આ 58 થાય, બરોબર. સમજાણું તમને? 180 અંશ ક્યારે બને? અહીંયા રૈખિક જોડ બને. તો એક્સ વાય ઝેડ 64 અંશ હોય તો ઝેડ વાય પી સૌ પ્રથમ શોધવા પડે. ઝેડ વાય પી આખે આખા મળી જાય તો આપણને આ બે ખૂણા મળી જાય. ઝેડ વાય પીના અડધા અડધા થાય બે, કારણ કે આ દ્વિભાજક છે તો બે સરખા ભાગ કરે. સૌ પ્રથમ ઝેડ વાય પી આપણે શોધવા પડશે. ચલો તો સૌ પ્રથમ આપણે પહેલા સ્ટેપમાં શું કરશું? ઝેડ વાય પી શોધવાના. તો આપણે એવું લખવું પડે કે એક સીધી રેખા પર બનતા ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. એક્સ વાય ઝેડ, ઝેડ વાય પી, ખૂણો એક્સ વાય ઝેડ પ્લસ ખૂણો ઝેડ વાય પી બરાબર કેટલો થાય? 180 અંશ. આપણને ઝેડ એક્સ વાય ઝેડ ખબર છે કેટલો? 64 અંશ. તો આપણને ઝેડ વાય પી મળે. આખે આખો મળશે આપણને. એના બે ભાગ કરી નાખવાના એટલે આપણને બે ખૂણા એકસાથે મળી જાય. ચલો તો ખૂણો ઝેડ વાય પી શોધવાનો છે. 180 અંશમાંથી 64 અંશ બાદ કરી નાખો એટલે ઝેડ વાય પી મળી જાય. કેટલો આવશે? 116 અંશ આવશે, બરોબર. બાદ બાકી કરી નાખવાની, તમારે રફમાં કરવાની. 10માંથી 4 જાય એટલે 6 વધે, 7માંથી 1 જાય એટલે 7માંથી 6 જાય એટલે 1 વધે ને અહીંયા 1 એટલે 116 અંશ આવી ગયો. આખે આખો કેટલો છે જુઓ તમે, આખે આખો કેટલો છે? 116 અંશ છે. પરંતુ હવે આપણે શોધવાનો કયો છે? એક્સ વાય ક્યુ શોધવાનો. તો એમાં ખાલી આ ખૂણાની જરૂર પડશે આપણે. તો હવે આ 116 આખો છે, દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે, તો 116 ભાગ્યા 2 કરી નાખે એટલે આપણને આ બે ખૂણા મળી જાય, બરોબર. ચલો હવે આ બીજા સ્ટેપમાં શું કરવાનું? આપણે આ બે ખૂણા છે એના માપ મેળવી લેવાના, બરોબર. તો કઈ રીતે મળે? આપણે લખવું પડે કે વાય ક્યુ છે કિરણ, એ કયા બે ખૂણાનો દ્વિભાજક છે? આ વાય ક્યુ કિરણ આ બંને ખૂણાનો દ્વિભાજક છે, બે સરખા ભાગ કરે છે. ખૂણો ઝેડ વાય ક્યુ અને ખૂણો ક્યુ વાય પીનો દ્વિભાજક છે. તો કયા બે ખૂણા સરખા થાય? આ બંને ખૂણા સરખા થાય. તો ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય પી થાય. કેટલો થાય? 116 અંશમાંથી ભાગ કરવાના, ભાગ્યા 2 કરવાના એટલે 58 અંશના બંને ખૂણા થઈ જાય. તો ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર પણ 58 અંશ થશે અને ખૂણો ક્યુ વાય પી બરાબર પણ 58 અંશ થાય. કારણ કે બંને શું છે? અહીંયા વાય ક્યુ રેખા દ્વિભાજક છે, સરખા ભાગ કરે. તો આ ખૂણો છે તે કેટલાનો થશે? 58 અંશનો થશે અને આ ખૂણો પણ 58 અંશનો થશે. તો હવે શું કીધું છે જુઓ, હવે આ બે સ્ટેપ કર્યા, હવે આપણને મળી જાય એક્સ વાય ક્યુ. એક્સ વાય ક્યુ આ બે ખૂણાનો સરવાળો કરી નાખવાનો 64નો અને 58નો એટલે આપણને શું મળી જાય? એક્સ વાય ક્યુ મળી જાય. ચલો હવે આપણે સરવાળો કરી લઈએ. તો ખૂણો આ એક્સ વાય ઝેડ પ્લસ ખૂણો ઝેડ વાય ક્યુ, ખૂણો ઝેડ વાય ક્યુ એટલે આપણને ખૂણો મળે એક્સ વાય ક્યુ. કેવી રીતે
થયું. એક્સ વાય ક્યુ આખે આખો ખૂણો છે એક્સ વાય ક્યુ ક્યાં બે ખૂણાનો બનેલો એક્સ વાય ઝેડ અને ઝેડ વાય ક્યુનો બનેલો. બેયના માપ આપી દીધેલા છે. આનું 64 અંશ છે, આનું 58 અંશ છે, તો આપણને આખે આખો ખૂણો એક્સ વાય ક્યુ મળી જાય. બરોબર. તો આ બંનેનો સરવાળો 122 અંશ થાય છે. ખૂણો એક્સ વાય ક્યુ આ આપણો જવાબ આવી ગયો. બરોબર. પહેલો ખૂણો મળી ગયો. હવે વિપરીત ખૂણો ક્યુ વાય પી, ક્યુ વાય પી બરોબર, એ પોતે 58 અંશ છે. બરોબર. તો એનો વિપરીત એટલે એના સિવાયના બધાય ખૂણાનો સરવાળો કરવાનો એટલે આપણને શું મળે? વિપરીત ખૂણો ક્યુ વાય પી મળે. કઈ રીતે મળે? અહીંયા શોર્ટ ટ્રીક વાપરવાની, બધાનો સરવાળો કરવાનો જવાય. 58 60 અહીંયા આખે આખો 180 બરોબર. એવું કરવા જવાય નહીં, કેટલીક સ્કૂલમાં કરાવતા હોય બરોબર, પરંતુ અહીંયા શોર્ટ ટ્રીક વાપરવાની કે આ ક્યુ વાય પીનો વિપરીત શોધવો છે ને તો તેને 360માંથી બાદ કરી નાખવાના. 360 અંશમાંથી આ ક્યુ વાય પી બાદ કરી નાખો એટલે આપણને વિપરીત ક્યુ વાય પી મળે. 360 અંશ માઇનસ આપણને ક્યુ વાય પી કેટલા છે? ક્યુ વાય પી 58 અંશ છે, તો એ બાદ કરી નાખવાના. 58 અંશ એટલે આપણને જવાબ શું મળે? 302 અંશ. ખૂણો ક્યુ વાય પી પણ કેવો છે? વિપરીત છે. બરોબર. બસ આ આપણો જવાબ આવી ગયો. હવે તમે આ બધાને સરવાળો કરો ને તો 302 જવાબ આવે. 58 64 ને આખે આખો એટલે 180 એનો સરવાળો કરો ને તોય 302 આવી જાય. બસ અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. આ દાખલામાં સૌપ્રથમ શું શોધ્યું? ઝેડ વાય પી આખું શોધી લીધું અને પછી એના બે સરખા ભાગ કરી નાખ્યા એટલે આ બંને ખૂણા મળી ગયા. પછી આપણને એક્સ વાય ક્યુ શોધવાનું કીધું હતું તો આ બે ખૂણાનો શું કરી નાખ્યો? આપણે સરવાળો કરી નાખ્યો એટલે આપણને શું મળી ગયું? એક્સ વાય ક્યુ મળી ગયું. પછી આપણને કીધું હતું કે એક્સ વાય પીનો શું કરવાનું છે? વિપરીત ખૂણો શોધવાનો છે. તો આ ખૂણાને 360માંથી 58ને બાદ કરી નાખ્યા એટલે આપણને જવાબ મળી ગયો 302 અંશ. બસ આટલું આપણે આ છઠ્ઠા દાખલામાં કરવાનું છે. આની સાથે આપણું સ્વાધ્યાય 12.1 કમ્પ્લીટ થાય છે. બરોબર. જો સ્ટુડન્ટ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો અને તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.